टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવી ડીઈઓ કચેરી, જી હા, વધતી સ્કૂલો, વધતું કામનું ભારણ અને જગ્યાના ભાવને જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ ડીઈઓ એમ બે અલગ અલગ ડીઈઓ કચેરી બનાવવાનું આયોજન છે, જે અંગે શિક્ષણ વિભાગે ડીઈઓ પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો પણ માંગી છે। ત્યારે નવી કચેરીના નિર્માણથી વાલીઓને ધર્મના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે જ સાથે સાથે અમદાવાદ શહેર અને ઓડાનો જે આખો વિસ્તાર વધતા ડીઓનું ભારણ પણ ઘટશે। ત્યારે સરકારના નિર્ણયને શાળા સંચાલક મંડળે આવકાર્યો છે। આ વિભાજન ખૂબ જરૂરી હતું અને જેટલું વહેલું થાય એટલું જરૂરી છે। અને આમાં સ્ટાફ જે નિયમ મુજબ જો આપવામાં આવે તો બીજું કે દર વર્ષે શાળાઓના ઇન્સ્પેક્શન થવા જોઈએ, ગ્રાન્ટેડ હોય કે સ્વનિર્ભર હોય। અને સ્વનિર્ભર શાળાઓને પણ પોતાની પાસે સ્ટાફ હોવો જરૂરી છે। સ્ટાફ ન હોય તો ઇન્સ્પેક્શનમાં આની ક્ષતિ બતાવી અને એની માન્યતા પણ રદ થઈ શકે। એટલે ઇન ધેટ કેસ ઓલ્સો હું માનું છું કે આ વિભાજન જરૂરી છે।